ને લઈને જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમને હવે અન્યત્ર ખસેડવા માટેની તજવીજ શરૂ થઈ ગઈ છે। આ તમામ વિદ્યાર્થીઓને નવી ફાળવાયેલી જે હોસ્ટેલ છે તેમાં હવે સ્થાન આપવામાં આવશે। વિદેશી વિદ્યાર્થીઓને એ બ્લોકની જે તેમની જે હોસ્ટેલ હતી તે ખાલી કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। તે મુજબ હવે વિદ્યાર્થીઓએ 3 દિવસમાં જૂની હોસ્ટેલ છોડી નવી જગ્યાએ શિફ્ટ થવું પડશે। આ નવી હોસ્ટેલમાં વિદેશના વિદ્યાર્થીઓને હોટેલના રૂમ જેવી તમામ અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવી છે। સીસીટીવી કેમેરાથી સજ્જ આ હોસ્ટેલમાં લગભગ 92 જેટલા રૂમ છે। દરેક રૂમમાં એસી, આરઓ સિસ્ટમ, કિચન, વોર્ડરોબ, બાથરૂમની સુવિધા છે। મહત્વનું છે કે આ એનઆરઆઈ હોસ્ટેલ છેલ્લા 1 વર્ષથી બનીને તૈયાર છે, પરંતુ ફાયર એનઓસી અને બીયુ પરમિશન સહિતની મંજૂરી ન મળી હોવાથી તે ખાલી પડી હતી। જો કે 2 દિવસ પૂર્વે જ ફાયર એનઓસી મળ્યું હોવાનો યુનિવર્સિટીએ દાવો કર્યો છે। તો વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટના બન્યા બાદ હવે નવી હોસ્ટેલ એ તમામ વિદેશી વિદ્યાર્થીઓને ફાળવી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી અદ્યતન હોસ્ટેલ એમના માટે ફાળવવામાં આવી છે। આમ તો છેલ્લા ઘણા સમયથી આ હોસ્ટેલ બનીને તૈયાર હતી, પરંતુ એનઓસી આવી ન હતી ફાયરની, એના જ કારણે આ હોસ્ટેલ એમને ફાળવવામાં આવતી ન હતી। પરંતુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ દાવો કર્યો છે કે પરમ દિવસે જ એમને એનઓસી પ્રાપ્ત થઈ છે અને એના જ કારણે આજે આ હોસ્ટેલ છે એ તમામ વિદ્યાર્થીઓને ફાળવી દેવામાં આવી છે। ચાહે સીસીટીવીની વાત હોય કે પછી અન્ય તમામ સુવિધાઓ હોય, એ તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્ટેલ આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે તમામ જે વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવતા હોય છે, એ વિદેશી વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર થકી સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે। એ સ્કોલરશિપ પ્રોગ્રામ અથવા તો બંને દેશની જે વિદેશ નીતિ હોય છે એના હેઠળ આ વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસાર્થે આવતા હોય છે અને એ તમામ વિદેશી વિદ્યાર્થીઓને એક ફેસિલિટી પૂરી પાડવાનું કામ જે તે સ્થાનિક તંત્ર એટલે કે યુનિવર્સિટીનું હોય છે। અને ગુજરાત યુનિવર્સિટીએ એમના માટેની જે નવી હોસ્ટેલ તૈયાર કરી છે એ આ સમગ્ર વિવાદ બાદ તાત્કાલિક ધોરણે એમને ફાળવવામાં આવી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો ગુજરાત યુનિવર્સિટી